ચોમાસા પછી પણ રાજકોટમાં રોડ રસ્તાની હાલત બિસ્માર છે। કોઠારિયા વિસ્તારમાં રોડ અને રસ્તાની ખૂબ જ ખરાબ હાલત છે। ચોમાસામાં શાસકોએ કહ્યું હતું કે ટૂંક સમયમાં રોડ બનશે। શિયાળો આવી ગયો છતાં હજી સુધી રોડ રસ્તા નથી બનતા, જેના કારણે 1.5 લાખ લોકો આ વિસ્તારના પરેશાન થઈ ગયા। લોકોએ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં હજી સુધી કોઈ જ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં પણ રોષ છે। રાજકોટના વોર્ડ નંબર 18માં કોઠારિયા વિસ્તાર આવેલો છે। કોઠારિયામાં 70 કરતાં વધુ નાની મોટી સોસાયટી છે, સાથે નાના મોટા ઉદ્યોગો પણ છે। ભાઈ શું કહેશો, કેવા રોડ છે? રોડ તો બહુ ખરાબ એવો સાહેબ। ક્યાં કયા વિસ્તારમાં? આટલો અમારો વિસ્તાર તો બહુ જાજો ખરાબ છે। હજી બન્યા નથી? ના, હજી બન્યા નથી। કેટલા સમયથી આ ખરાબ છે? આ છેલ્લે લગભગ વર્ષ દિવસ જેવું થઈ ગયું, વર્ષ દિવસ ઉપર થઈ ગયું। હા, બરોબર। ક્યાંય બન્યા નવો એકાદો બન્યો કે? ના, અહીંયા તો કઈ બન્યું નથી। અહીંયા તો કોઈ રોડ બન્યો નથી। રસ્તામાં બહુ ગાડીઓ ખરાબ થઈ ગઈ છે, ઘણી સમજી લ્યો, રોદા કેવડા છે। ચોક્કસ ખૂબ જ રોડ ખરાબ છે। અન્ય જે વાહન ચાલકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, રોડ કેવા છે? તમે આમ ડાન્સ કરતા આવતા હોય તેવો માહોલ જોવા મળે છે। અરે કમર તૂટી જાય ને રાજકોટની અંદર વિકાસની વાત કરે, વિકાસ બમણો થયો છે અને પબ્લિકે ખોબે મત દીધા, એમાં પબ્લિકને ભોગવવાનો આજે વારો આવ્યો। 2015 થી માંડીને કોઠારિયા વિસ્તાર રાજકોટ મહાનગર રોડ કે એકય રોડ બન્યો? કોઠારિયાનો એકય વિસ્તાર એવો નથી કે રોડ થયા છે। ચોમાસામાં કહેતા હતા ને રોડ બની જાય। ચોમાસાની અંદર ખાલી તંત્ર ખાલી વાતું કરે, એક બાજુ કાને વાત નાખે ને એક બાજુથી કાઢે, એના જેવી વાત છે। બરોબર। ક્યાં રોડ ખરાબ છે? રીધી સીધીનું નાલું, સ્વાતિવાળો રોડ અને કોઠારિયા મેન રોડ કંઈક મંજૂર થઈ ગયો હતો ને? એ સ્વાતિવાળો રોડ મંજૂર થયો, એને 16 મહિનાનું ટેન્ડર આપ્યું હતું, 16 મહિના પૂરા થયા પણ હજી લોકો એ રોડ પૂરો કરેલ નથી। ચોક્કસ જાણે ગામડાના ગાડા માર્ગ હોય, વાડી વિસ્તાર હોય, તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ પણ જે ગ્રામ્ય વિસ્તારમાંથી, આ કોઠારિયા આખો વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાંથી જે માઇગ્રેટ થઈને આવેલા જે લોકો છે તે વસવાટ કરે છે। અહીંયા જોઈ શકાય છે કે વાહનો જાણે કે ડાન્સ કરતા હોય। 70 કરતાં વધારે સોસાયટી આવેલી છે, અનેક નાના પાયાના ઉદ્યોગો આવેલા છે। જે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। લોકો, ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો છે, ગમે ત્યારે પડી જાય, ગંભીર પ્રકારની ઈજાઓ થાય